આગળ સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં ફરી એકવાર સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે। તો ફરી એકવાર સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। પોલીસે કોડીન સિરપનો જથ્થો જપ્ત કર્યો છે। તો કોડીન સિરપ મામલે ગોપાલ ભરવાડનું નામ સામે આવ્યું છે। રાજકોટના ગોપાલ ભરવાડે જથ્થો મંગાવ્યો હતો। રાજકોટ રહેતા ટ્રાન્સપોર્ટર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કર્મચારી સામે ગુનો દાખલ કરાઈ અને કાર્યવાહી હાથ ધરાઈ છે। તો હાલ પોલીસે એક શખ્સની અટકાયત કરી છે। વધુ તપાસ હાથ ધરાશે। 20.59 લાખનો મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો। તો સમગ્ર મામલે હાલ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। પોલીસે કોડીન સિરપનો જથ્થા સાથે એક વ્યક્તિને પણ ઝડપી પાડ્યો છે। એક શખ્સની અટકાયત કરાઈ। તો મોરબીમાં ફરી એકવાર સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે। રાજકોટના ગોપાલ ભરવાડે જથ્થો મંગાવ્યો હતો। તો કોની પાસે જથ્થો મંગાવ્યો છે તે અંગે હાલ તપાસ યથાવત રાખવામાં આવી। તો મોરબીમાં ફરી એકવાર સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે કોડી સિરપનો જથ્થો જપ્ત કર્યો, જેમાં ટ્રાન્સપોર્ટ કર્મચારી સામે પણ ગુનો દાખલ કરાઈ વધુ તપાસ હાથ ધરાઈ।